દોસ્તો, આજે હું તમને આ વિડીયોમાં જીવનની એવી સચ્ચાઈ બતાવીશ કે ખરેખર તમને એવું થશે કે શું ખરેખર જીવન આવું છે? જીવનમાં આવું આટલી હદે જીવનની અંદર જિંદગી અને મૃત્યુનો શું તફાવત છે? આ વિડીયો જો તમે છેલ્લે સુધી સાંભળશો તો તમને ખરેખર ખૂબ મજા આવશે. દોસ્તો, આપણે જ્યારે જન્મ થાય છે આપણો, ત્યારે ફક્ત શ્વાસ હોય છે, નામ નથી હોતું. અને જ્યારે વયોવૃદ્ધ થઈ અને મૃત્યુ થાય છે ત્યારે ફક્ત શરીરમાં નામ રહે છે, શ્વાસ નથી રહેતો. તો કોઈ વ્યક્તિ પૂછે કે જિંદગી એટલે શું, તો સાચા અર્થમાં, ખરા અર્થમાં જો જિંદગી એટલે આપણે કહીએ તો જન્મતી વખતે માત્ર શ્વાસ હોય છે, નામ નથી હોતું. અને મૃત્યુ વખતે માત્ર નામ હોય છે, શ્વાસ નથી હોતો. આ શ્વાસ અને નામ વચ્ચેનો જે સમયગાળો છે, જે તફાવત છે, એનું નામ જિંદગી. ઘણા બધા લોકો એવી ફરિયાદ કરે છે કે મારી પાસે જીવનમાં આ વસ્તુ નથી, જીવનમાં મારે આ સફળતા મેળવવી છે, મારે આ કરવું છે, તે કરવું છે, પદ, પ્રતિષ્ઠા, લોભ, આવું ઘણું બધું. જન્મના થોડાક અમુક સમય પછી જ્યારે ભણતર ગણતર પૂરું કરે અને જીવનનો એમ કહેવાય કે વ્યવહારુ જીવન જ્યારે જીવવાનું ચાલુ થાય ત્યારે વ્યક્તિને પદનો મોહ હોય છે, પ્રતિષ્ઠાનો મોહ હોય છે, ઇજ્જતનો મોહ હોય છે. આ બધા જ મોહ વ્યક્તિ લઈ અને ફરતો હોય છે. પરંતુ જ્યારે એનું મૃત્યુ થાય છે ત્યારે બધા જ મોહ માયા, પદ, પ્રતિષ્ઠા, પોતાનો પૈસો, બધું અહીંયા જ રહી જાય છે. ક્યારેય કોઈ દિવસ સાથે આવતું નથી. માત્ર ને માત્ર આપણા કરેલા સત્કર્મો, કોઈની સાથે વિતાવેલો સારો સમય, કોઈના માટે કરેલી મદદ, કોઈના માટે કોઈ કામ પડ્યું હોય અને આપણે એને તરત ઉપયોગી આવ્યા હોય, છેલ્લે જીવનમાં તો એ જ કામ આવશે. એટલે મૃત્યુ વખતે પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, રૂપિયો બધું અહીંયા જ રહી જવાનું છે. આપણું નામ માત્ર ખાલી એક લેશ માત્ર છે કે જેનું જન્મ છે એનું મૃત્યુ ફિક્સ જ છે, નક્કી જ છે એનું મૃત્યુ. પરંતુ જો સારા કર્મ કરીશું, જો કોઈની મદદ કરીશું, જો કોઈના માટે ઉપયોગી બનીશું, તો સાચા અર્થમાં, ખરા અર્થમાં આપણું જીવન સાર્થક ગણાશે. નહીંતર તો માત્ર ને માત્ર જો આપણા માટે જીવીશું, માત્ર ને માત્ર આપણા હિત માટે, આપણા સ્વાર્થ માટે જીવીશું, તો તમને નથી લાગતું કે આ જીવન એક ધક્કો ખાધો છે? આ જીવનમાં માત્ર ને માત્ર આપણે આવ્યા, આપણા માટે જીવ્યા અને આપણે વયા ગયા. આ જીવન એવું નથી. આ જીવનમાં દરેક લોકોને ઉપયોગી બનો, દરેક લોકોને એમ કહેવાય કે કામ આવો એવું તમારું જીવન બનાવો. નહીંતર તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે છેલ્લે આપણું મૃત્યુ થશે એટલે શ્વાસ નહીં હોય, ફક્ત નામ હશે. પરંતુ સારા કર્મ કર્યા છે, કોઈને મદદ કરીએ છીએ, તો એ ચોક્કસથી આપણું દેહ વિલીન થશે. છતાંય આપણી સાથે આસપાસ હંમેશા લોકોને આપણે એ સત્કર્મો યાદ અપાવશે. હંમેશા આપણે એની સાથે જીવન એ યાદ અપાવશે. એટલે ખરા અર્થમાં જો જિંદગી કહીએ તો પદ, પ્રતિષ્ઠા, મોહ, રૂપિયો એ નથી. પરંતુ ખરા અર્થમાં જો જિંદગી આપણે કહીએ તો કરેલા સત્કર્મો, કોઈના માટે ઉપયોગી થયા હોય તો એ સમય. બાકી જીવનમાં ક્યારેય કશું છે નહીં. ચોક્કસથી આપણા માટે જીવન જીવવું જોઈએ, પરંતુ વધારે ભાગ જીવન દરેક લોકોને ઉપયોગી થાય એવું જીવન જીવવું જોઈએ. દોસ્તો, વાત સાચી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલની લિંકમાં જઈને ચેક કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા જ અંદાજમાં. ત્યાં સુધી જય માતાજી.